અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી। લાંબા સમયથી ગુનાખોરી સાથે સંકળાયેલ એક કુખ્યાત આરોપીના ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો। શરીર સંબંધી 13 જેટલા ગુનામાં સંડોવાયેલ કુખ્યાત આરોપી અલી મહમદ તૈયબ શેઠાનું આલિશાન મકાન તોડી પાડવામાં આવ્યું। આરોપી દ્વારા 300 ચોરસ ફૂટ જગ્યામાં આ ગેરકાયદે બંગલો બનાવવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹1 કરોડ આંકવામાં આવી રહી છે। ગત તારીખ 30 માર્ચ 2026ના રોજ પડવલા ગામના રહેવાસી દીપેનભાઈ વિનોદભાઈ માકડિયા પોતાનું વાહન લઈને ઘરે જઈ રહ્યા હતા। તે દરમિયાન ગામની પ્રાથમિક શાળા પાસે આરોપી અલી મહમદ શેઠા, તેનો પુત્ર નોમાન અને અન્ય 3 શખ્સોએ થાર ગાડી વડે દીપેનભાઈને પાછળથી ટક્કર મારી પછાડ્યા હતા। ત્યારબાદ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે બેઝબોલના ધોકા અને પાઇપ વડે આડેધડ માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। ભાયાવદર પોલીસે આ મામલે હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં અત્યાર સુધીમાં પોલીસે નોમાન શેઠા, અલ્તાફ ઉર્ફે અફલો જેડા, અયાન ઉર્ફે સરવીર ગણોદવાલા, શાહરૂખ ઉર્ફે મસ્તાન નોઈડા, સોયમ ઉર્ફે સોહિલ ધાવડા સહિત એક સગીર વયના આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે આરોપી અલી મહમદ તૈયબ શેઠા વિરુદ્ધ હત્યાની કોશિશ, મારામારી, જાનથી મારી નાખવાની ધમકી આપવા તેમજ આર્મ્સ એક્ટ સહિત 13 ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। જ્યારે 30 માર્ચના રોજ નોંધાયેલી હત્યાની કોશિશના ગુનામાં હજુ પણ તે ફરાર છે, જેને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।